પહેલગામ આતંકી હુમલા બાદ ઓપરેશન સિંદૂરના વિજયની આન બાન શાન સાથે મેંદરડામાં આંબેડકર ચોકમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભારત માતા કી જય, વંદે માતરમ, શહીદો અમર રહો સહિતના નારાઓ લગાવી ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી વિવિધ નારાઓ સાથે યાત્રા શરૂ કરી નગરના રાજમાર્ગો પર ફરી હતી। બાદ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા। કાર્યક્રમમાં દેશના જાબાઝ જવાનોના શૌર્યને સલામી આપી ભારતીય સેનાની ત્રણેય પાંખના જવાનોએ પાકિસ્તાન સામે તેમની વીરતાનો પરચમ લહેરાવ્યો હતો। ત્યારે ઓપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્તાનમાં છુપાયેલા 100 કરતા વધુ આતંકવાદીઓનો સફાયો કર્યો હતો। જ્યારે આ ત્રણેય પાંખના જવાનોએ ઓપરેશન સિંદૂર પાર પાડ્યું હતું, ત્યારે દેશના વીર જવાનોના પરાક્રમને બિરદાવવા મેંદરડા શહેર દેશ પ્રેમના રંગે રંગાયું હતું અને સૈનિકોનું મનોબળ મજબૂત કરવા તેમને એકતા અને અખંડિતતાનો સંદેશ આપવા માટે દેશ પ્રેમથી છલોછલ ભરેલી તિરંગા યાત્રા સરદાર ચોકમાં પૂર્ણ કરવામાં આવી હતી। આ તિરંગા યાત્રામાં મહંત સુખરામદાસ બાપુ, નગરજનો, વિવિધ ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ, રાજકીય બિન રાજકીય આગેવાનો, કાર્યકરો, યુવાનો, મહિલાઓ સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે પહેલગામમાં થયેલા હુમલા ઉપર જે ઓપરેશન સિંદૂર ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવ્યું, એના સન્માનમાં અને એની સફળતામાં તિરંગા યાત્રાનું